નમસ્કાર, અવર જાંબુઘોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા મલબાર ગામે દીપડાએ કર્યો બકરાનો શિકાર। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા અભયારણ્યની નજીક આવેલા મલબાર ગામમાં વન્યજીવો અને માનવીય વસાહતો વચ્ચેનો સંઘર્ષની વધુ એક ઘટના સામે આવી છે। ગામના ખેડૂત પરિવારના સવજીભાઈ જાફરભાઈ રાઠવાના ઘરે વહેલી સવારે એક દીપડાએ હુમલો કર્યો હતો અને ઘરના ફળિયામાં બાંધેલા બકરાનો શિકાર કર્યો હતો। આ ઘટના સોમવાર વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી। સવજીભાઈ અને તેમના પરિવારના સભ્યો બકરાને બાંધવામાં આવે તે જગ્યાએ જ ઊંઘી રહ્યા હતા। ત્યારે સવારના 5 વાગે અચાનક દીપડો આવી ચડ્યો હતો। નજીકમાં બાંધેલા બકરાનો શિકાર કરવાના પ્રયાસમાં દરમિયાન બકરાએ જોરથી બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો જાગી ગયા હતા। બકરાનો અવાજ સાંભળીને જાગેલા પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરતા દીપડો ગભરાઈને ભાગી છૂટ્યો હતો। જોકે આ ઘટનાથી પરિવારમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે। આ ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી, જેથી વન વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી કરી શકે। જાંબુઘોડા અભયારણ્ય નજીકના આ વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ, ખાસ કરીને દીપડા, ખોરાકની શોધમાં માનવ વસાહતોમાં પ્રવેશી જતા હોય છે। આ પ્રકારની ઘટનાઓ સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બની રહી છે અને તેમના પાલતુ પ્રાણીઓ તથા જીવસૃષ્ટિ માટે જોખમ ઊભું કરે છે। આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે માનવ વસાહતો અને જંગલી પ્રાણીઓ વચ્ચેના સહઅસ્તિત્વ માટે સાવચેતી અને જાગૃતિ અત્યંત જરૂરી છે અને આ માટે વન વિભાગ દ્વારા ગામડે ગામડે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે તે જરૂરી છે।